सौमित्र जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्र, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના। હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપે ચક્ષુમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આજ તારીખ છે 7-8-2026 ને શુક્રવાર, અષાઢ વદ નવમ તિથિ છે। આજે ચંદ્ર નવમી તરીકે ઓળખવામાં આવે છે। આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે નવમ। આ નવમ તિથિ આજે સાંજે 4:38 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની દશમ તિથિ ગણાશે। આ દશમ તિથિ 8 તારીખે બપોરે 2 વાગે પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે કૃતિકા। આ કૃતિકા નક્ષત્રમાં બાળકનો જન્મ થાય એની ચોક્કસ પૂજા વિધિ કરી લો, કારણ કે એના શરીરમાં ખૂબ જ ગરમી વધી જતી હોય છે, ગરમીને લગતા રોગ થાય છે, શોર્ટ સર્કિટ, અગ્નિથી દાઝવાનો પણ ભય રહેતો હોય છે। આ કૃતિકા નક્ષત્ર આજે સાંજે 6:44 પૂર્ણ થઈ જાય છે અને 6:44 પછી જે બાળકનો જન્મ થાય એનું રોહિણી નક્ષત્ર ગણાશે। રોહિણી નક્ષત્રનું શુભ છે, સિઝર કરવાનું હોય તો રોહિણી નક્ષત્રમાં કરી શકાય છે। આ રોહિણી નક્ષત્ર આજે સાંજે 6:44 શરૂ થઈ આવતીકાલે સાંજે 4:52 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું યોગ ગણાય છે વૃદ્ધિ। વૃદ્ધિ યોગ બપોરે 12:12 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધ્રુવ યોગ ગણાશે। આ ધ્રુવ યોગ 8 તારીખે સવારે 9:03 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર। ઘર ગણાય સાંજે 4:38 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજકરણ ગણાશે। આ વણિજકરણ 8 તારીખે મળસ્કે 3:22 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ। મેષ રાશિનું અક્ષર આવે છે અલય। મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે, પરંતુ મિત્રો આજે રાશિ બદલે છે, ધ્યાન રાખજો। આ મેષ રાશિ આજે મળસ્કે 1:54 પૂર્ણ થઈ જાય છે। 1:54 પછી જે બાળકનો જન્મ થશે મળસ્કે એની રાશિ વૃષભ ગણાશે। વૃષભ રાશિનું અક્ષર આવે છે બહુ। વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે। આ વૃષભ રાશિ આજે બહુ મળસ્કે 1:54 થી શરૂ થઈ 9 તારીખે મળસ્કે 3:50 પૂર્ણ થાય છે। એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ વૃષભ ગણાશે। આ રાશિથી વાર નક્ષત્ર કરણનું બહુ મહત્વ છે। મિત્રોમાં જેનો જન્મ હોય એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જીવન સરળ બનશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી શુભકામના। તમારા જન્મ ખૂબ પ્રગટ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે। સવારમાં ઉઠી આજનો સુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે થશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી માટે જઈ રહ્યા છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહ્યું છે, કોઈ નવો વેપાર ધંધો ચાલુ કરવા જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈ ઓપરેશનમાં હોય, આજે કોઈની ડિલિવરી હોય, આજે કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યો હોય તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ ભગવાનની પ્રાર્થના કરું છું। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો પહેલા આપણે યોગેશ ચેનલ પર જાઓ, પ્લે લિસ્ટમાં જઈ શુક્રવારનું શુકન કરીને નીકળો, સારી સફળતા મળશે। એમાં આજે કોઈ કામ કરવા નીકળતા હોય ને શુક્રવાર છે, માને, માસીને, બહેનને વંદન કરીને જાઓ, મોટી બહેન હોય તો। આજના દિવસે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ। લગ્ન ન થયા હોય તો બહેનને લઈ જઈ શકો છો, માને લઈ જઈ શકો છો, તમારા મિત્રને પણ લઈ જઈ શકો છો। એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે। આજે તમારા ઘરમાં દેવસ્થાનમાં કોપરાનું છીણ અને દળેલી સાકર મિક્સ કરી ભગવાનને ધરાવી બધાને ઘરમાં પ્રસાદ તરીકે વેચી દો, એનાથી પણ લક્ષ્મીદેવી પ્રસન્ન થશે। આજના દિવસે બ્રાહ્મણને દહીંનું દાન કરવાથી પણ લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે। તમારી કુંડલીમાં જે શુક્રનો ખરાબ પ્રભાવ હોય એ નીકળી જતો હોય છે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે ચોક્કસ સમય જોઈ લે। આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 12 થી બપોરે 21 સુધીનો સમય શુભ રહેશે। સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। મિત્રો, આ તો આખા દિવસના સમયની વાત થઈ। આજે જે સમય છે ને એમાં આજે સાંજે 6:38 પછીનો સમય સામાન્ય રહેશે, એ તમારા માટે યોગ્ય સમય રહેશે। એમાં કોઈ પણ કાર્ય કરો તો ચાલે એમ છે। બાળકનું જન્મ આપવું હોય, સિઝર વગેરે કરવું હોય સમય ચાલે। સાંજે 6:38 પછીનો સમય। આમ તમારે આજે સાંજે 6:44 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, નવો ધંધો વેપાર ચાલુ કરો છો, પ્રેરણા એમ તો સામાન્ય દિવસ છે તો કોઈ કાર્ય કરશો નહીં, છતાં પણ જો કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે શક્યતાઓ છે। આ સમયગાળા દરમિયાન તમે કંઈ પણ ખરીદી કરો, વેચાણ કરો, સત્તાધારી વ્યક્તિ દ્વારા તમારી બધી વસ્તુ છીનવી લેવાનો યા તો કોઈ શક્તિશાળી વસ્તુ દ્વારા નાશ થશે। નવા વસ્ત્ર ધારણ કરશો આ સમયગાળા દરમિયાન સાંજે 6:44 સુધીમાં તો દાઝી જવાનો ભય રહેશે।
શોર્ટ લાગવાનો ભય રહેશે. પત્નીની નજરમાં હંમેશના માટે ગુનેગાર બની જશે. પરંતુ આજે સાંજે 6:44 થી આવતીકાલે સાંજે 6:52 સુધીનો સમય છે. એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આ સમય જે છે એ સામાન્ય સમય ગણાશે. આવતીકાલે સાંજે 9:03 સુધી સામાન્ય સમય ગણાશે. આજે તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો. આ સમયગાળા દરમિયાન વેચાણ વેપાર કરી શકો છો. ચારે તરફથી મદદ મળી શકે, ઇન્ટરવ્યુ વગેરે આપી શકાય છે. સામાન્ય સમય છે, સામાન્ય દિવસ છે. આમાં કરેલા કામમાં ચોક્કસ સફળતા મળતી હોય છે. એટલે નાના મોટા કામ હોય તો કરી શકો છો. આજે નવા વસ્તુ દરેક જણ આ સમયગાળા દરમિયાન કરી. આજે સાંજે 6:44 પછીનો જે સમય છે એ સામાન્ય સમય છે. એમાં નવા વસ્તુ ધારણ કરવાથી તમારો પ્રગતિકારક સમય ચાલુ થશે. તમે કોઈ કલાકારનું કામ કરતા હોય, કોઈ ડિઝાઇનિંગનું કામ કરતા હોય, કોઈ ચિત્રકામ કરતા હોય, પેઇન્ટિંગનું કામ કરતા હોય તો એ તમારા માટે નવા વસ્તુ ધારણ કરવાથી રોજગારમાં ખૂબ વધારો થઈ શકે છે. ચાંદલા વિધિ કરવા માટે પણ ચાલે એવો દિવસ છે. સગાઈ માટે ચાલે. સાંજે 6:38 પછી. આજે જોઈશું આજે કરશો આજનું સંસ્કાર. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસોત્તમ બ્રહ્મ પવિત્ર ષાઢ માસે સુહે કૃષ્ણ પક્ષે નવમ્યાયામ ભૃગુવાસરિતાયામ. સાંજે 6:38 નવમ પતી જાય પછીનો દિવસ સમય સામાન્ય ગણાશે. પૂજા પતાવીને તમે ભગવાનનું નામ લખીને મોકલાવો. ભગવાનને પ્રાર્થના કરો, જલ્દી કાર્ય છે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત
दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે, એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ, એમ તો દરેક જણા જ બોલવાનું છે। બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसार्धः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું, અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું, પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान नमम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं, पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો, કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં, ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો, અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય સ્વામિનારાયણ। તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।